નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે 3 જાન્યુઆરી અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં કેવું રહેશે ઠંડી તેમજ સાથે સાથે તાપમાન, માવઠું, ઝાકળ ને વાદળને લગતી સંપૂર્ણ વાત કરીશું। હાલ જોઈએ તો ઠંડીનું પ્રમાણ છે એ છેલ્લા 36 કલાકથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘટ્યું છે અને આગામી દિવસોમાં ક્યાં સુધી ઠંડીનું પ્રમાણ ઘટશે અને તાપમાન વધી રહ્યું છે। બપોરે પણ થોડો ઘણો પરસેવો નીકળી રહ્યો છે, ત્યારે આગામી દિવસોની વાત કરીશું। તારીખે 4 જાન્યુઆરીની વાત કરીએ તો સૌથી પહેલાં પવનની વાત કરીએ તો પવનની દિશા છે મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમની જોવા મળશે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં ઠાર અને સ્થાનિક વિસ્તારમાં ઝાકળ પણ આવી શકે છે। મિત્રો, વહેલી સવારના રોજ 4 તારીખ અને 5 તારીખના રોજ છે એ પવનોની અસ્થિરતાને કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। વાત કરીએ તાપમાનની તો મહત્તમ તાપમાન બપોરના સમયનું 27થી લઈ અને 28 ડિગ્રી જેટલું અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રમાં તાપમાનમાં છે એ ઉછાળો આવી શકે છે। 4 તારીખના રોજ પણ અરબ સાગરમાં વાદળો છે અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 5 તારીખ અને રવિવારની તો 5 તારીખના રોજ છે વાદળો વડોદરા તેમજ સુરત, આ ઉપરાંત વલસાડ, સાથે સાથે ભરૂચ, ડાંગ વિસ્તારમાં, વાપી વિસ્તારમાં છે એ વાદળોનું પ્રમાણ જોવા મળી શકે છે। એ સાથે સાથે જ દાહોદ સહિત અમદાવાદના વિસ્તારોમાં, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં છે એ વાદળો જોવા મળી શકે છે। જોકે પાલનપુર, થરાદ બાજુ છે એ વાદળોની શક્યતા ઓછી રહેલી છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમદાવાદ, ધોળકા, આ ઉપરાંત બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા પટ્ટામાં છે એ વાદળો છે મિત્રો જોવા મળી શકે છે 5 તારીખના રોજ। જોકે કોઈ મોટું માવઠું થવાની શક્યતા નથી। અમુક વિસ્તારમાં ફક્ત છાટાછૂટી અને થોડાક વાદળો છે એ ઘેરાઈ શકે છે। મિત્રો, અસ્થિરતાના હિસાબે છે એ વાદળનો સમૂહ છે એ જોવા મળી રહ્યો છે તારીખે 5 જાન્યુઆરીના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 6 તારીખ અને 7 તારીખના રોજ છે એ પવનો ફરીથી શિયાળુ પવનો છે એ ફૂંકાવા મળશે, જેના હિસાબે ઠંડીના પ્રમાણમાં ધીરે ધીરે વધારો થશે। 7 જાન્યુઆરીથી છે એ મહત્તમ તાપમાન બપોરના સમયનું ઘટશે, મતલબ કે રાત્રે અને સવારે સારી એવી ઠંડીનો અનુભવ થતો જોવા મળશે। 7 તારીખના રોજ છે એ શિયાળુ પવનો રેગ્યુલર ફૂંકાવા લાગશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ 9 અને 10 જાન્યુઆરીના રોજ છે એ ફરીથી થોડી ઘણી અસ્થિરતા જોવા મળશે, જેના હિસાબે છે એ પવનોમાં બદલાવ આવશે થોડો ઘણો, અને સાથે સાથે કસરૂપી વાદળો છે એ સૌરાષ્ટ્રના દક્ષિણના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં કસરૂપી વાદળો છે એ જોવા મળશે મિત્રો। મહત્વની વાત કરીએ તો તારીખે 10 જાન્યુઆરી સુધી કોઈ મોટા માવઠાની શક્યતા રહેલ નથી, અને સાથે સાથે ઝાકળની પણ મોટી ઝાકળ આવવાની શક્યતા નથી। ફક્ત અમુક વિસ્તારોમાં ઠાર આવી શકે છે અને સ્થાનિક ઝાકળ છે એ ધુમ્મસભરી વાતાવરણ જોવા મળી શકે છે। જોકે પશ્ચિમી વિક્ષો પણ નબળા આવી રહ્યા છે। 10 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં માવઠું જોવા નહીં મળે મિત્રો। આ સાથે સાથે જ અમે મહત્વની જાણકારી છે એ વિડીયોના માધ્યમથી આપની સમક્ષ આપતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।